મેરિટ્સ છે લર્ન કરવાના છે. ઇટ હેલ્પ્સ ઇન ઇવેલ્યુએટિંગ અ પર્સન ઓર એમ્પ્લોયી ઓબ્જેક્ટિવલી. તો જે પર્સન છે ને ઇવેલ્યુએટ કરવામાં આપણને હેલ્પ થશે જેમ અધર મેથડ્સ લર્ન કરેલી પ્રમાણે. નેક્સ્ટ છે ઇટ ઇઝ વેરી પોપ્યુલર મેથડ એન્ડ એક્સટેન્સિવલી યુઝડ બાય ધ ઓર્ગેનાઇઝેશન. તો વધારે આ જે મેથડ છે એની અંદર બાયસનેસ નહીં થાય. જેમ કે ગ્રેડ મેથડની અંદર જે લિમિટેશન્સ હતી કે જે બે સેમ લેવલના એમ્પ્લોયઝ છે એને પ્રોબ્લેમ થશે, તો આ જે બધી લિમિટેશન્સ છે એ આ મેથડની અંદર નહીં થાય, એટલા માટે આ વધારે યુઝડ છે. ધ મેથડ ઇઝ ફ્રી ફ્રોમ એલિમેન્ટ ઓફ પાર્શિયલી એન્ડ ફેવરેટિઝમ. બરાબર છે. તો આ મેથડ છે એની અંદર બાયસનેસ નહીં થાય છે, મેં તમને આગળ સમજાવી દીધું છે. Next છે demerits. It is very expensive since the preparation of statement required the help of experienced and trained professionals. તો આ મેથડ છે વધારે એક્સપેન્સિવ એટલા માટે છે બીકોઝ તો આપણે પ્રોફેશનલ્સ છે એ લોકોને અપોઇન્ટ કરવા પડશે. બીકોઝ આની અંદર છે આપણે જે સ્ટેટમેન્ટ રેડી કરવાનું છે, સેટ્સ ઓફ ક્વેશ્ચન્સ રેડી કરવાના છે, અને એ જે રેડી કરી અને પછી આપણે જે એમ્પ્લોયનું ઇવેલ્યુએશન કરવાનું છે, તો એ વધારેમાં વધારે એની અંદર સ્કિલ્સની જરૂર પડશે. જેથી આપણે એ ટ્રેન્ડ પ્રોફેશનલ્સને આપણે અપોઇન્ટ કરશું તો એની ફીસ છે એ ખૂબ વધારે હશે, જેથી એક્સપેન્સિવ થશે. નેક્સ્ટ છે મેનેજર્સ ફીલ્સ ફ્રસ્ટ્રેટેડ સિન્સ they do not have a clear picture about how they are evaluating an individual employee. તો આની અંદર ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોય છે, બરાબર છે, તો એને ઇવેલ્યુએટ કરવામાં આવે છે જેથી એની એબિલિટી શું છે એ આપણને ખ્યાલ આવે, અથવા તો એને કોઈ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન છે એ કાઢી શકાય. The results of this method do not provide the inputs for determining training needs, since the rater himself is not clear of how he is evaluating an employee. તો આની અંદર છે આપણે જેમ કીધું આગળ કે જે વ્યક્તિ છે એ રેટર જે રેટ આપતા હોય એના એકના રેટ ઉપરથી જ આખું સ્ટેટમેન્ટ રેડી નહીં થાય, બટ એના બીજા ઘણા બધા સ્ટેટમેન્ટ છે રેડી કરવામાં આવશે, સેટ્સ ઓફ ક્વેશ્ચન રેડી કરવામાં આવશે. એટલે કોઈ એક વ્યક્તિ ઉપર ડિપેન્ડ નથી, એટલે કોઈ બાયસનેસ કરશે તો પણ એ જે સ્ટેટમેન્ટ છે એના ઉપર એટલું અફેક્ટ નહીં થાય. Sometimes all the statement in group may or may not apply to single person, but the rater is forced to make a choice for most and least applicable in each group. બટ આની અંદર એ લિમિટેશન્સ છે કે આ ગ્રુપની અંદર આપણે ડિસાઇડ કરવું પડશે કે મોસ્ટ એપ્લિકેબલ પર્સન કોણ છે અને લીસ્ટ એપ્લિકેબલ પર્સન કોણ છે, તો એની લિમિટેશન્સ છે. નેક્સ્ટ જે ટેકનિક છે કોન્ફિડેન્શિયલ ઓર ટ્રેડિશનલ રિપોર્ટ. તો કોન્ફિડેન્શિયલ રિપોર્ટ છે એની અંદર છે આ જે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ છે એ ટ્રેડિશનલ ટેકનિક છે. The supervisor evaluates the performance of his subordinates. Based on his evaluation, he prepares a descriptive report at the end of the year which highlights the strengths and weaknesses of the subordinate. તો subordinate છે એની સ્ટ્રેન્થ શું છે અને એની વીકનેસ શું છે એને હાઇલાઇટ કરશે, જેનાથી આપણે એની સ્ટ્રેન્થ છે એ વધારે સ્ટ્રોંગ બનાવી શકીએ અને વીકનેસીસ છે તો એને દૂર કરવા માટેના સ્ટેપ્સ છે એ લઈ શકીએ. તો એના માટે આખો ડિસ્ક્રિપ્ટિવ રિપોર્ટ છે એ બનાવવામાં આવશે. It is kept confidential and the subordinate or employee does not know what has been reported by superior, nor is aware about the how he has been rated. તો એ જે એમ્પ્લોય છે એને પણ નહીં ખ્યાલ હોય કે આ જે રિપોર્ટ રેડી કરવામાં આવેલો છે એ કઈ રીતે રેડી કરવામાં આવેલો છે, અથવા તો એ વ્યક્તિ છે બરાબર જે રેટ આપે છે એના માટે પણ આ કોન્ફિડેન્શિયલ છે, કારણ કે બીજા ઘણા બધા ક્વેશ્ચન્સ છે અથવા બીજા ઘણા બધા રિપોર્ટ છે એને પણ કન્સિડર કરવામાં આવશે, તો એને કેટલા રેટ આપેલા છે એ પણ એને ખ્યાલ નહીં હોય. બધા માટે આ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ છે. This report includes a strength, weaknesses, commitments, punctuality, conduct, character, friendliness, attendance, etc. of the subordinate. તો સબઓર્ડિનેટ છે કે જેનું આપણે પરફોર્મન્સ અપ્રેઝલ કરવાનું છે, તો એ લોકોની જે રિપોર્ટ બનાવવામાં આવશે એના બધા જ સ્ટ્રેન્થ વીકનેસીસની સાથે સાથે કે એનો આવવા જવાનો ટાઈમ છે, પંક્ચ્યુઅલિટી ધ્યાનમાં લેવામાં આવશે કે પછી એ રૂલ્સ પ્રોટોકોલ્સને ફોલો કરે છે કે નહીં, આ બધા જ જે ક્વોલિટીઝ છે એ બધી જ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. Confidential report plays an important role for solving the problems of employee like promotion, transfer, demotion, termination, etc. with the help of confidential report. તો જેમ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ થ્રુ આપણે જે પરફોર્મન્સ અપ્રેઝલ અને પ્રમોશન આપતા હતા એની સાથે સાથે ડિમોશન પણ થઈ શકે કે જો એ વ્યક્તિનો નેગેટિવ રિપોર્ટ હશે તો એ વ્યક્તિ છે એને ડિમોશન કરવામાં આવશે અથવા તો એનું ટ્રાન્સફર કરી દેવામાં આવશે. The problem of employees can be easily and fairly solved. જો એની અંદર કોઈ પ્રોબ્લેમ હશે તો એના માટે સ્ટેપ્સ છે લેવામાં આવશે, કરેક્શન કરવામાં આવશે. It would be interesting to examine the specimen of confidential report as under. તો આ જે
જેમ આપણે આગળ સ્પેસિમેનના રિપોર્ટનો એક આખો વ્યૂ તમને બતાવ્યો હતો, એવી જ રીતે આ જે એક્ઝામ્પલ છે એનું છે કે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કઈ રીતે બને, એની અંદર શું ઇન્ક્લુડ થાય. તો નેમ છે, ડિવિઝન કયા ડિવિઝનની અંદર વર્ક કરે છે, એનું ડેઝિગ્નેશન શું છે, એની પ્રેઝન્ટ ડ્યુટી શું છે, સર્વિસના કેટલા યર્સ થયેલા છે, અત્યારે કઈ રીતે વર્ક કરે છે, બરાબર છે, કઈ પોસ્ટ ઉપર છે, એનું યર અને મંથ લખવાનું, એજ, ક્વોલિફિકેશન, પ્રેઝન્ટ વેજ, સ્ટાન્ડર્ડ એન્ડ સેલરી, ડ્યુ ડેટ ઓફ ઇન્ક્રીમેન્ટ, કે ઇન્ક્રીમેન્ટ એને ક્યારે કરવામાં આવશે, બરાબર છે, ઇન્ક્રીમેન્ટલ સેલરી ક્યારે આપવામાં આવશે. તો આ બધું જ છે કોન્ફિડેન્શિયલ રિપોર્ટની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. નેક્સ્ટ છે એન્યુઅલ વર્ક એન્ડ જનરલ ઓપિનિયન રિપોર્ટ, બરાબર છે, તો એની અંદર શું ઇન્ક્લુડ કરવામાં આવશે. ફોર ધ એમ્પ્લોય ઓર મેલ ઓર ફિમેલ એન્યુઅલ પ્લીઝ ગીવ યોર ડિટેલ અસેસમેન્ટ. તો એનું અસેસમેન્ટ જે આપવામાં આવશે મેલ હોય કે ફિમેલ, બરાબર છે, તો આપણા જે કંપની છે એની અંદર જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરે છે એનું આ એન્યુઅલ વર્ક કે આખા વર્ષમાં એને કયું વર્ક કરેલું છે એનું ઓપિનિયન માટેનો એક રિપોર્ટ રેડી કરવામાં આવશે. ક્વોલિફિકેશન્સ ઓફ એમ્પ્લોય મેલ ઓર ફિમેલ લાઇક ટ્રસ્ટ, વર્ધીનેસ, ફેરનેસ, ગ્રાસ્પિંગ પાવર, પ્લાનિંગ કેપેસિટી, નોટ ફોર સુપરવિઝન એન્ડ કોઓપરેશન. તો આપણે જે એ વ્યક્તિએ જે વર્ક કરેલું છે, બરાબર છે, તો એની અંદર આપણે એના વર્ક ઉપર કેટલો ટ્રસ્ટ કરી શકીએ, અથવા તો એને કોઈ પણ વસ્તુ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે કોઈ ટેકનોલોજી સમજાવવામાં આવે છે તો એનો ગ્રાસ્પિંગ પાવર કેવો છે, પ્લાનિંગ કેપેસિટી, ફ્યુચર હોય કે પ્રેઝન્ટ વર્ક માટેની કેપેસિટી, સુપરવિઝન્સ અને કોઓપરેશન કે એના અધર co-worker છે એની સાથે કેટલું કોઓપરેટ કરે છે. If the employee, male or female, has achieved the unique achievement or employee has failed in reaching the expected standard, please give the details. તો એ વ્યક્તિ છે એને સ્ટાન્ડર્ડ આપવામાં આવેલું છે અથવા તો એને ગોલ આપવામાં આવેલો છે કે ટાર્ગેટ એને એ જે ટાર્ગેટેડ ટાઈમની અંદર એને અચીવ કરવાનું છે, બરાબર છે, તો એ કરી શકે કે નથી, બરાબર, એ ફેલ થયેલો છે તો શું કામ, એ બધા રીઝન્સ, અને જો પોઝિટિવ આવેલો છે તો એ પણ આપણે મેન્શન કરવાનું છે. Do you think that the employee has the capacity to reach the high goals? તો આપણે એ પણ દર્શાવવાનું છે કે જે પર્ટિક્યુલર એમ્પ્લોય છે તો એની પાસે એટલી કેપેસિટી છે કે એ ગોલ સુધી પહોંચી શકશે જે તમે એને આપેલો છે. તો એના માટે પણ અલગ અલગ ક્વોલિટીઝ આપેલી છે. ધ પ્રેઝન્ટ ફિલ્ડ ઓફ એમ્પ્લોઈઝ, ગીવ ડિટેલ ઇન કેસ ઓફ અધર ફિલ્ડ, બરાબર, એ અત્યારે કયા ફિલ્ડમાં છે કે અધર ફિલ્ડમાં એને જવાનું છે તો એની ડિટેલ્સ. ઇનિશિયલ સ્ટેજ ઓર આફ્ટર એક્સપિરિયન્સ, તો ઇનિશિયલ સ્ટેજમાં એનું પરફોર્મન્સ કેવું હતું અને એક્સપિરિયન્સ થઈ ગયો, ઘણા બધા વર્ષ થઈ ગયા પછી એનું પરફોર્મન્સ કેવું છે. વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એમ્પ્લોય, તો એનું ડેવલપમેન્ટ કરવું છે, એનો ગ્રોથ કરવો છે તો એના માટે કઈ વસ્તુ છે રિક્વાયરમેન્ટ છે, એને કયા જે પર્ટિક્યુલર ફિલ્ડ છે કે જેમાં એને ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે. તો આ બધા જ છે એના આન્સર છે એ એન્યુઅલ વર્ક અને જનરલ ઓપિનિયન રિપોર્ટની અંદર આપવામાં આવશે. દેન આફ્ટર ડેટ કે કયા ડેટે આપણે આ રેડી કરેલું છે. ફાઇનલ સમરી, અને આ જે વ્યક્તિએ કરેલું છે મેનેજર, ડાયરેક્ટર, મેનેજમેન્ટ કમિટી, તો એ બધા જના નેમ છે એની અંદર લખવામાં આવશે. લિમિટેશન્સ છે, ઇટ ઇઝ હાઈલી સબ્જેક્ટિવ એન્ડ ધ રિપોર્ટ મે બી બાયસ્ડ ઓર પ્રેજુડાઇઝ્ડ. કે આ જે સબ્જેક્ટિવ છે કે આપણે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે અલગ અલગ રિપોર્ટ છે રેડી કરવા પડશે. એન્ડ બાયસ્ડ થઈ શકે કારણ કે જે વ્યક્તિ રિપોર્ટ રેડી કરે છે જો એ રિલેટિવ હશે, બરાબર છે, તો એ વ્યક્તિ છે એની અંદર બાયસનેસથી એને વધારે રેટિંગ આપશે અને એના વિશે સારું લખશે. ધ સુપરવાઇઝર્સ ઓબ્ઝર્વેશન એન્ડ ધ જજમેન્ટ મે નોટ બી કરેક્ટ, તો સુપરવાઇઝરના જજમેન્ટ અને ઓબ્ઝર્વેશન કરેક્ટ પણ હોય છે. એમ્પ્લોઈઝ એન્ડ ધ ટ્રેડ યુનિયન ડુ નોટ પ્રિફર ધીસ મેથડ since it does not give a clear picture to them about their own evaluation. તો એના પોતાના ઇવેલ્યુએશન છે એનું પિક્ચર ન આપી શકતા હોય, બરાબર છે, બની શકે તો એ જે વ્યક્તિ એનું પરફોર્મન્સ છે એનું કંઈ પણ એને પૂછવામાં આવે, બરાબર, તો એ પ્રોપરલી એને એક્સપ્લેન નહીં કરી શકે તો એના કારણે પણ આપણને એ વસ્તુ છે એ પ્રોપરલી નહીં સમજાઈ શકે અને રિપોર્ટ પ્રોપર નહીં બને. ધ ક્વોલિટીઝ ઓફ રિપોર્ટ ડિપેન્ડ્સ અપોન ધ કેપેબિલિટી એન્ડ કમ્યુનિકેશન સ્કિલ ઓફ અપ્રેઝર. તો જે વ્યક્તિ આપણને અપ્રેઝલ આપવાનું છે એ વ્યક્તિની કમ્યુનિકેશન સ્કિલ કેવી છે, એની કેપેબિલિટી કેવી છે કે જેનાથી રિપોર્ટ રેડી થયો છે, એની ક્વોલિટી પણ ડિપેન્ડ કરશે. નેક્સ્ટ છે ગ્રુપ અપ્રેઝલ મેથડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.